શ્રીરામના દર્શન માટે અયોધ્યાના દ્વાર તો ખુલી જ ગયા છે અને દર્શનાર્થે જવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી છે। ત્યારે વડાપ્રધાન મોદીના આદેશ મુજબ ભાવનગરમાંથી પણ આસ્થા ટ્રેન શરૂ કરી દેવાઈ છે। ભાવનગરના નવાપરા રેલવે મથકથી 1300થી વધુ ભક્તો અયોધ્યા જવા માટે રવાના થયા। આ દરમિયાન એમએલએ જીતુ વાઘાણી સ્થળ પર ઉપસ્થિત રહ્યા અને ભક્તોની શુભકામના પાઠવી। અયોધ્યા પ્રસ્થાન કરનાર ભક્તોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સહિત ભક્તો પણ જોડાયા। મહત્વનું છે કે તમામ ભક્તો શ્રીરામના દર્શન કરી શકે તે માટે તંત્રએ વ્યવસ્થા સજ્જ કરી છે, જેથી કોઈ અગવડતા ન પડે। ત્યારે ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભાવનગર ખાતે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જે વ્યવસ્થાઓ બની છે ને આખી એક ટ્રેન એ અયોધ્યા દર્શને જઈ રહી છે। મને ખુશી છે, આનંદ છે કે સંતો મહંતો પણ જઈ રહ્યા છે, સૌ પ્રબંધકો પણ એમની સાથે જઈ રહ્યા છે ને આખી વ્યવસ્થા એ રામ જન્મભૂમિ સમિતિ છે એમના દ્વારા ત્યાં થઈ છે, ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ છે, સરકાર દ્વારા થઈ છે। સૌ સુપેરે દર્શન કરીને પ્રભુ રામના આશીર્વાદ લઈને પુનઃ પોતાના જીવનમાં વ્યવસ્થામાં પાછા આવવાના છે।